નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। 22 વિદ્યાર્થીએ 8 લાખના ખર્ચે 8 માસમાં રેસિંગ કાર બનાવી હવે નોએડાની કોમ્પિટિશનમાં ભાગ લેશે। CVM યુનિવર્સિટી વિદ્યાનગર સંચાલિત ADIT એન્જિનિયરિંગ કોલેજના 22 વિદ્યાર્થીઓએ 8 લાખના ખર્ચે માત્ર 8 માસમાં 370 સીસીનું એન્જિન ધરાવતી રેસ કાર તૈયાર કરી છે। આ રેસ કાર નેશનલ લેવલ કોમ્પિટિશન સુપર 2024માં બુદ્ધા ઇન્ટરનેશનલ સર્કિટ નોઈડા ખાતે તારીખ 2 થી 5 ઓક્ટોબર 2024 દરમિયાન ભાગ લેવા જશે। આ કારનું અનાવરણ CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ દ્વારા તારીખ 27 સપ્ટેમ્બરના રોજ ADIT કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું। ટીમ મેન્ટર્સ ડૉક્ટર નિમિત પટેલ, પ્રોફેસર યજ્ઞેશ ગાંભવા, ડિપાર્ટમેન્ટ હેડ ડૉક્ટર સંજય પટેલ તથા ટીમ અનશ્વના કેપ્ટન માહિર માખીજાના જણાવ્યા મુજબ આ કારની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ તથા ટેસ્ટિંગ ADIT ઓટોમોબાઈલના વર્કશોપ તથા ADITની વિવિધ લેબોરેટરીઝમાં કરવામાં આવી હતી। આ કાર એ પેટ્રોલ સંચાલિત છે તથા 370 સીસીનું એન્જિન ધરાવે છે અને કુલ વજન અંદાજે 230 કિલો જેટલું છે। તેની ટોપ સ્પીડ અંદાજે 135 કિલોમીટર પ્રતિ કલાક છે। કારમાં સ્પેશિયલ ફ્લેક્સિબલ સસ્પેન્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ નેશનલ લેવલની સ્પર્ધામાં ભારતભરમાંથી અંદાજે 50 ટીમો ભાગ લેશે અને આ કાર વિવિધ સ્ટેટિક તથા ડાયનેમિક ટેસ્ટમાંથી પસાર થશે। ટિલ્ટ, એક્સલરેશન, બ્રેકિંગ, એન્ડ્યુરન્સ, ટેકનિકલ ઇન્સ્પેક્શન, કોસ્ટ ઇવેલ્યુશન તથા બિઝનેસ પ્રેઝન્ટેશન જેવા વિવિધ પ્રકારના ટેસ્ટ માટે આ રેસ કાર સંપૂર્ણ રીતે સજ્જ છે। આ કારના નિર્માણ માટે અને કંપનીની સ્પોન્સરશિપ પણ મળી હતી। આ અનોખી રેસ કારનું નિર્માણ કરીને નેશનલ લેવલ કોમ્પિટિશનમાં ટીમ જ્યારે ભાગ લેવા જઈ રહી છે ત્યારે ADITના પ્રિન્સિપાલ ડૉક્ટર વિશાલ સિંહ, CVM યુનિવર્સિટીના રજિસ્ટર્ડ ડૉક્ટર સંદીપ વાલિયા, CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ, સહમંત્રી મેહુલ પટેલ તથા અન્ય હોદ્દેદારો ADITના ટીમના વિદ્યાર્થીઓ તથા મેન્ટર્સને શુભેચ્છા પાઠવી હતી। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।